હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે હું બનાવી રહી છું બ્રેડ પકોડા. તો મને એમ થયું કે આની રેસીપી હું તમારી સાથે જરૂર શેર કરું. તો એના માટે મેં બટેકા બાફવા મૂકી દીધા છે, અને બટેકા બફાય ત્યાં સુધી આપણે ચણાના લોટનું બેટર પણ રેડી કરી દઈશું. તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે 2 કપ જેટલો, અને એમાં મીઠું અને થોડી હિંગ ઉમેરીશું. આમાં હું બીજા કોઈ મસાલા એડ નથી કરતી. જો તમે કરતા હોય તો તમે કરી શકો છો, પણ હું એકદમ સિમ્પલ જ રાખું છું. મને આમાં હળદર પણ હું નથી નાખતી. તો બસ હવે આમાં પાણી ઉમેરી અને આપણે બેટર રેડી કરી દઈશું. તો આવી રીતના બેટર આપણું રેડી થઈ ગયું છે, અને આવી જ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ બેટર. તો હવે એને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું, અને બીજી બાજુ આપણે બ્રેડ પકોડા માટેની ચટણી જે બ્રેડ ઉપર લગાવતા હોય છે એના માટેની એક ચટણી રેડી કરીશું. એના માટે મેં અહીંયા કોથમીર મતલબ લીલા ધાણા લીધા છે, એમાં આદું, મરચાં અને લસણ ઉમેરી થોડું મીઠું ઉમેર્યું છે, અને પાણી ઉમેરી આપણે ચટણી તૈયાર કરીશું. અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે. તમે બરફ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે, અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. અને હા, જો તમારી પાસે પાપડી કે કંઈ પણ ફરસાણ હોય એ તમે આમાં એડ કરી શકો છો. એનાથી ચટણી થોડી થીક બને છે. બીજી બાજુ બટાકા પણ બફાઈ ગયા છે. હવે એને મેશ કરી અને આપણે એમાં મસાલો કરી લઈશું. તો અહીંયા મેં ડુંગળી એડ કરી દીધી છે ઓલરેડી. હવે એમાં લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો, હળદર અને લીલા ધાણા. આમાં બહુ હું બેઝિક મસાલા જ એડ કરું છું. બહુ સ્પાઇસી નથી હોતું, કેમ કે ઓલરેડી ધાણાની ચટણી હોય છે, થોડી સ્પાઇસી હોય છે. એટલે બસ બધું મિક્સ કરી અને આવી રીતે બનાવી દીધું છે. હવે બ્રેડ ઉપર ગ્રીન ચટણી બંને બ્રેડ પર અપ્લાય કરી અને જે આપણે મિક્સર બનાવ્યું છે બટેકાનું એ ઉમેરી અને બ્રેડને કવર કરી વચ્ચેથી કટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બ્રેડને આવી રીતના કટ કરી, અને બધી બ્રેડ મારી કટ કરીને રેડી થઈ ગઈ છે. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો ઓલમોસ્ટ હવે ગરમ થઈ ગયું છે. તો આપણે જે બ્રેડ તૈયાર કરી છે એને બેટરમાં ડીપ કરી અને આવી રીતે તળી લેવાની છે. અહીંયા મેં બેટરમાં સોડા નથી એડ કર્યું. જો તમે કરતા હોય તો તમે કરી શકો છો, પણ આમાં એવી કોઈ જરૂર નથી હોતી, એટલે મેં સ્કીપ કર્યું છે. આ બીજા પણ મેં બ્રેડ પકોડા આવી રીતે તૈયાર કરી દીધા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મસ્ત બ્રેડ પકોડા તળાઈ અને રેડી થઈ ગયા છે. હવે એને હું મસ્ત કાઢી અને કટ કરી અને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશ. તમને જે પણ ભાવતું હોય સાથે તમે એની સાથે ખાઈ શકો છો. મારી પાસે ગ્રીન ચટણી પણ હતી અને કેચઅપ પણ છે, તો મેં એની સાથે સર્વ કર્યું છે. તો તૈયાર છે બ્રેડ પકોડા. થેન્ક યુ. બાય બાય.